બેસો બેસો. ओम ओम परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजघन अनंत चितघन परमाकाश केवल अनंत शुद्ध तेजघन परमाकाश अखिलात्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिजय निर्भ्रांत निरपेक्ष वशिष्ठ राम निर्वाण पूर्वार्ध
રાઉન્ડ 42મો રાઉન્ડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિત મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ સર્ગ 98મો, પેજ નંબર 1072. પેજ નંબર 1072, સર્ગ 98મો. આ 98મા સર્ગમાં ચિત્ત જ છે નહીં એવો બોધ દ્રઢ થવા માટે ચિત્તનું અવલંબન કોઈ વિષય ન હોવાથી ચિત્તનો પણ અસંભવ થઈ જતા કેવળ સત્ય બ્રહ્મરૂપ જ છે એ વાત કહેવાશે. ચિત્ત સત્તાનો નિરાશ. શિખીધ્વજ રાજા બોલ્યો, ચિત્ત જ છે નહીં એવો બોધ જેમ યુક્તિ વડે ખુલ્લી રીતે થઈ જાય તેવી બીજી કોઈ યુક્તિ આપ કહો, અથવા પ્રથમ કહેલી યુક્તિને સ્પષ્ટ રીતે કહી બતાવો, કેમ કે હજી હું સારી રીતે સમજ્યો નથી. કુંભમુનિ બોલ્યા, હે રાજા શિખીધ્વજ, કોઈ કાળમાં, કોઈ દેશમાં કે કોઈ વસ્તુ રૂપે ચિત્ત છે જ નહીં. જે કાંઈ ચિત્તના જેવું ભાસે છે તે એક સત્ય બ્રહ્મ સ્વરૂપ જ છે. જો આ ચિત્ત આદિ જગત અજ્ઞાનરૂપ હોવાથી જ્ઞાન વડે તેનો બાદ થઈ જતા તે છે જ નહીં, તો પછી હું, તમે અથવા તે ઇત્યાદિ ચિત્તે કલ્પી લીધેલી કલ્પના ક્યાંથી જ હોય? ન જ હોય. જે કંઈ આ જગત બ્રહ્મ વડે દેખાય છે તે બધું એક બ્રહ્મરૂપ જ છે. માટે દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન વગેરે એક બ્રહ્મરૂપ જ હોવાથી તે કોનાથી જણાય અને શી રીતે જણાય? મહાપ્રલય થયા પછી સૃષ્ટિના આરંભકાળમાં જ આ જગત થયું નથી, પરંતુ તમને બોધ થવા માટે અધ્યારોપ દ્રષ્ટિએ મેં તેનો નિર્દેશ કરી બતાવ્યો છે. ઉપાદાન કારણ આદિ કારણોનો અભાવ હોવાને લીધે અને કારણ વિના સર્વ કાર્યરૂપ પદાર્થોનો અસંભવ જ હોવાથી તે કશું છે જ નહીં. એ રીતે આ જગત અજ્ઞાન બુદ્ધિ વડે જણાતું હોવાથી તે વિદ્યમાન જ નથી, અને જે કાંઈ જગતના આભાસ રૂપે ભાસે છે તે બ્રહ્મ જ છે, તે વિના બીજું કાંઈ જ નથી. નામરૂપ વગરના જ પરમેશ્વરને વિશે તે આ નામરૂપવાળા જગતને સર્જે છે એવું મિથ્યા બોલવું ઘટતું નથી, સત્ય પણ નથી અને અનુભવમાં પણ આવતું નથી. નામરૂપ રહિત પોતાના સ્વરૂપમાં જ રહેલા સર્વશક્તિમાન ઈશ્વર કે જે દુઃખ શૂન્ય અને સદા કૃતકૃત્ય જ છે તે આ જગતને વૃથા રચે છે એવું તાત્પર્ય વગરના અર્થવાદોનું કહેવું હાસ્યજનક છે. એના નીચે ટાંચ છે. પ્રશંસા કે નિંદાને બતાવનારા વાક્યો અર્થવાદ કહેવાય છે. સાદિત્યો યુપઃ યજમાનઃ પ્રસ્તરઃ ઇત્યાદિ દ્રષ્ટાંતો મીમાંસા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તે આ જગતને શૂન્ય અને સદા કૃતકૃત્ય છે, તે આ જગતને વૃથા રચે છે એવું તાત્પર્ય વગરના અર્થવાદોનું કહેવું હાસ્યજનક છે. હે સુશીલ રાજા શિખીધ્વજ, આ યુક્તિ વડે ચિત્ત પણ અસિદ્ધ ઠરે છે. કેમ કે જો જગત જ સત્ય નથી તો પછી તેમાં રહેલું ચિત્ત આદિ ક્યાંથી સત્ય હોય? ન જ હોય. ચિત્તનું સ્વરૂપ વિચારવા જતાં વાસના માત્ર જ છે. વાસના થવાનો કાંઈ વિષય હોય તો જ વાસના થાય છે, પરંતુ વાસનાનો વિષય જે જગત છે તે જ અસત્ય છે, તો પછી ચિત્તનું અસ્તિત્વ સત્યપણું ક્યાંથી જ હોય? બ્રહ્મ પોતે પોતાના આત્મા વડે પોતામાં જે પ્રકાશી રહેલ છે તેણે જ માયા વડે પોતામાં ચિત્ત ઇત્યાદિ નામો કલ્પી લીધેલા છે. આ દ્રશ્ય જગત જો હોય તો હજી તેમાં વાસના થવાનો અવકાશ આવે, પરંતુ પ્રથમ કારણ જ ન હોવાને લીધે તે જગત જ ઉત્પન્ન નથી થયું, તો પછી ચિત્ત તો ક્યાંથી જ હોય? માટે પરમ આકાશ એવા નામને ધારણ કરનારા ચિદાકાશરૂપી અનંત જ્ઞાન જ સર્વત્ર પ્રકાશી રહ્યું છે. તેમાં વળી જગતની સત્તા ક્યાંથી હોય? એ પરમ આકાશરૂપ ચૈતન્યરૂપી અરીસામાં બિંબ પ્રતિબિંબ ભાવથી જે કાંઈ અનિર્વચનીય માયા જણાય છે તે પણ ચિત્ત કે જગતની ક્રિયા ઉત્પન્ન જ નહીં થયેલી હોવાથી નથી. અનેક અનર્થોને ઉત્પન્ન કરનારું હું, તમે અને આ જગત ઇત્યાદિ ભેદ જ્ઞાન પણ હું કે જે સાક્ષીરૂપ છું તેને સ્વપ્નમાં અનુભવાતા પદાર્થોની પેઠે મિથ્યા જ ભાસે છે.
જગત કે જે વાસનાનો વિષય છે તેનો અભાવ હોવાથી જ્યારે વાસના નથી ત્યાર પછી એ વાસનાવાળું ચિત્ત ક્યાંથી હોય, કેમ રહી શકે, ક્યાં રહે અને કયે રૂપે રહે? અજ્ઞાની પુરુષોએ પોતાના ચિત્તને જ આ દ્રશ્ય જગતને આકારે કલ્પી લીધેલું છે. એ નિરાકાર ચિત્ત પ્રથમ જ ન થયાથી અસત્ય છે અને સૃષ્ટિના આરંભકાળમાં કાંઈ કારણ જ ન હોવાથી સર્વદા એ ઉત્પન્ન થયેલું નથી. લોક, શાસ્ત્ર અને અનુભવથી વિચાર કરતાં દ્રશ્ય વસ્તુનું અનાદિપણું, જન્મ આદિ વિકાર રહિતપણું કે નિત્યપણું ઘટતું જ નથી. જગત સાકાર, સ્થૂળ અને વિનાશી છે. તેની ઉત્પત્તિ, નાશ અને મહાપ્રલય આદિ વિકારો લોકથી, શાસ્ત્રથી અને અનુભવથી સિદ્ધ થાય છે અને તેને વિકારી આદિ નહીં માનવામાં કોઈ પ્રમાણ નથી. શાસ્ત્ર, અનુભવ અને વેદ તાત્પર્ય એ સર્વના સિદ્ધાંતો વડે સિદ્ધ થતા ત્રણ પ્રકારના નિશ્ચિતાંત છે. બીજે કેટલેક ઠેકાણે નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃતિક અને આત્યંતિક એવા પ્રલયના 4 ભેદ બતાવ્યા છે. શાસ્ત્ર, અનુભવ અને વેદ તાત્પર્ય એ સર્વના સિદ્ધાંતો વડે સિદ્ધ થતા 3 પ્રકારના મહાપ્રલય અને નિત્ય પ્રલય એવા નામના પ્રલયો છે જ નહીં. એમ ઉન્મત્ત જ ગેલો માણસ જ કહે. જેની બુદ્ધિને લોકો, શાસ્ત્રો અને વેદો પ્રમાણરૂપ લાગતા નથી તે પુરુષ ચાર્વાક મતને માનનારા દુર્જનો કરતાં પણ અતિ મૂઢ છે. માટે સજ્જન પુરુષે તેનો આશ્રય કરવો નહીં. નાશવંત અને સાકાર હોવાથી દેખવામાં આવતા આ જગતનું કારણ નાશ રહિત અને નિરાકાર બ્રહ્મ ઘટી શકતું નથી. એ તત્વજ્ઞ રાજા એ પ્રમાણે જગતને માત્ર બ્રહ્મ દ્રષ્ટિએ જોતા પણ તેનું સ્વપ્નદ્રષ્ટ પદાર્થોની પેઠે કાર્ય કરવાપણું કાયમ જ રહે છે, પરંતુ તે વસ્તુ દ્રષ્ટિએ આવું સ્થૂળ આકારવાળું નથી, પણ બ્રહ્મરૂપ જ છે. નિરાકાર, અનંત, સર્વથી અનાદિ, વિભાગ વગરનું, સર્વરૂપ, પૂર્ણ અને શાંત એ પરબ્રહ્મ પોતે પોતાની મેળે જ પોતાના નિર્વિકાર સ્વરૂપનું માયામાં પ્રતિબિંબ પડતા પોતાના સ્વરૂપને જ સૃષ્ટિ, પ્રલય આદિના રૂપને ધારણ કરવાવાળા જગતને આકારે કેમ જાણે સમજતું હોય તેમ અજ્ઞાન કાળમાં ભાસે છે અને પાછું ક્ષણમાત્રમાં જ્ઞાન થઈ જતાં તે જ પોતાનું સ્વરૂપ અદ્વિતીય બ્રહ્મરૂપ જ જણાય છે. માટે એ સર્વ બ્રહ્મ જ છે. કોઈ ઠેકાણે જગત આદિની બુદ્ધિ જ નથી. તો પછી ચિત્ત આદિ અને ચિત્તનો અભાવ આદિ કલ્પના ક્યાંથી હોય? તથા દ્વિત્વ, એકત્વ આદિ સંખ્યાની કલ્પના પણ ક્યાંથી હોય? ન જ હોય. એ રીતે ખરું જાણ્યાથી આ જગત આદિ સર્વ જેમ છે તેમ રહ્યા છતાં પણ શાંત, કોઈના આધાર વિનાનું, જન્મરહિત અને અનાદિ બ્રહ્મરૂપ જ છે. તથા અજ્ઞાન દ્રષ્ટિએ જોવામાં આવતું આ નામરૂપાત્મક સર્વ દ્રશ્ય મિથ્યા જ હોવાથી અનેક પ્રકારે કે એક પ્રકારે કહી શકાતું નથી. માટે તમે જેમ હાલ ચાલે છે તેમ જ વ્યવહાર કરતા છતાં તત્વજ્ઞાન વડે ખરું સમજી લઈ વાણી આદિ વ્યાપારથી રહિત થઈને રહો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો શિખીધ્વજ અવબોધન નામનો સર્ગ 98મો સમાપ્ત. સર્ગ 99. આ 99મા સર્ગમાં રાજાને જ્ઞાન થયા છતાં પાછો તે બોધ દ્રઢ થવા સારું સ્થૂળાનિખનન ન્યાયથી કુંભમુનિને ફરીવાર તેને બોધ આપશે. બ્રહ્મ અને જગત. શિખીધ્વજ રાજા બોલ્યો, હે મહામુનિ દેવપુત્ર, આપની કૃપાથી મારું અજ્ઞાન જતું રહ્યું અને ભૂલાઈ ગયેલા આત્મ સ્વરૂપની પાછી સ્મૃતિ થઈ. હવે હું નિસંદેહ વિશ્રાંત બુદ્ધિવાળો અને જ્ઞાનવાન થયો છું. જે કાંઈ જાણવાનું હતું તે સઘળું જાણી ચૂક્યો છું. મનમાં પણ કોઈ જાતના વિચારો ન કરવા તે જાતનું મહામૌન મેં ગ્રહણ કર્યું છે. માયારૂપી મહાસમુદ્રને હું તરી ગયો છું અને હું શાંત, અહંકાર રહિત, બોધવાળો અને દુઃખ રહિત થઈને રહ્યો છું. અહો, હું ઘણા કાળ સુધી આ સંસાર સાગરમાં ભટક્યો છું. હમણાં આપની કૃપાથી નિશ્ચળ પરબ્રહ્મરૂપી અક્ષય સ્થાનને પ્રાપ્ત થયો. એ તત્વજ્ઞ દેવપુત્ર, એ રીતે આપનો કહેલો સિદ્ધાંત સિદ્ધ થતાં મૂર્ખ લોકોની દ્રષ્ટિમાં આવતા આ ત્રણેય લોકો
અહંકાર આદિ સહિત છે જ નહીં, અને જે કાંઈ ભાસે છે તે સર્વ બ્રહ્મ જ છે એમ હું જાણું છું. કુંભમુનિ બોલ્યા, જ્યાં જગત જ નથી ત્યાં વળી હું, તમે ઇત્યાદિ ગંધર્વનગરના જેવો મિથ્યા વ્યવહાર ક્યાં રહે? કયા નિમિત્તથી રહે? શી રીતે રહી શકે? અને કોની પેઠે રહે? હે રાજા શિખીધ્વજ, માટે તમે શાંત સમુદ્રમાં પડતી ઘુમરીઓના ચક્કરની પેઠે આવી પડેલા વ્યવહારો કરવા છતાં સંકલ્પ વિકલ્પ છોડી શાંત મન રાખીને રહો. એ પ્રમાણે આ સઘળું જે કંઈ છે તે શાંત બ્રહ્મરૂપ જ છે. અને અહંકાર જગત આદિ નામરૂપનું સ્વરૂપ તો આકાશના જેવું શૂન્ય છે. તે સર્વ સંસારને નામે દેખાય છે. જે સર્વ સંસારને નામે દેખાય છે તે આદિ અંત રહિત આ ચૈતન્ય આકાશ જ માયાના સંબંધ વડે ચમત્કારવાળું થઈ જઈ પોતાના ચકચકારથી દીપી રહેલું છે. જેમ સોનાના દાગીનાઓમાં તેના આકારની દ્રષ્ટિ મટી જતાં તે સુવર્ણરૂપ જ દેખાય છે, તેમ જગત આદિ પદાર્થોમાં નામરૂપ આદિની દ્રષ્ટિ મટી જતાં આ સઘળું બ્રહ્મરૂપ જ દેખાય છે. જેમ સ્વયંભૂ સમષ્ટિ દેહનો અભિમાની ઈશ્વરના માત્ર સંકલ્પરૂપ જ છે, તેમ પોતે હું એવો વ્યષ્ટિ દેહનો અભિમાની પણ જીવના માત્ર સંકલ્પરૂપ જ છે. અને એ બંનેના બંધ મોક્ષનો આધાર તેવા તેવા અભિમાનનો સ્વીકાર કરવાની તથા તેવા તેવા અભિમાનનો ત્યાગ કરવાની સમજણ ઉપર જ માત્ર રહેલો છે. હું છું એવો સંકલ્પ જ માત્ર અનેક અનર્થો ઉત્પન્ન કરનારા બંધનમાં નાખે છે, અને હું નથી એવો સંકલ્પ નિર્મળ સુખરૂપ મોક્ષ આપનાર છે. નિરંતર અનુક્રમે ઉત્પન્ન થનારા બંધ મોક્ષના સંકલ્પોનો અને નામરૂપનો જે સાક્ષી છે તે સત્ય છે અને બ્રહ્મરૂપ જ છે. તેને પોતાના આત્મારૂપ સમજવો એ જ મોક્ષ કહેવાય છે. હું નથી એવો અહંકારનો ત્યાગ થવો એ જ મોક્ષરૂપ સિદ્ધિ આપનાર છે, અને હું છું એવો અહંકાર થવો એ જ અનેક આપત્તિ આપનારા બંધને ઉત્પન્ન કરે છે. માટે તમે હું અહંકારને રૂપે સ્ફુરી આવતો નથી એવો અહંકારનો ત્યાગ કરી શુદ્ધ જ્ઞાનવાળા અને એક સ્વસ્વરૂપમાં સ્થિતિવાળા થાઓ. સારી રીતે જ્ઞાન થવાથી ઉત્પન્ન થનારા સંકલ્પ ક્ષય વડે જ માત્ર મિથ્યારૂપે સ્ફુરેલો સંકલ્પ પોતાની મેળે નાશ પામી જાય છે, કે જે મોક્ષરૂપી સિદ્ધિને આપનાર છે. સુખરૂપ અને તર્કમાં પણ ના આવી શકે તેવા પોતાના આત્મ સ્વરૂપ પરબ્રહ્મમાં કારણપણું ઘટતું નથી. કારણનો અભાવ થઈ જતાં કાર્યરૂપ કોઈ પણ પદાર્થ જ નથી. પદાર્થોનો અભાવ સિદ્ધ થતાં સંકલ્પ જ, સંકલ્પનો કંઈ વિષય ન હોવાથી સંકલ્પ જ ઘટતો નથી, અને સંકલ્પરૂપી કારણનો અભાવ થતાં અહંકાર થવો પણ ઘટતો નથી. આમ અહંકાર ન થતાં સંસાર કોને તથા કેવી રીતે ઘટી શકે? તેથી સંસારનો પણ અભાવ સિદ્ધ થતાં સર્વ બ્રહ્મરૂપે જ બાકી રહે છે. જે કોઈ આ જગતને આકારે ભાસે છે તે પ્રથમ અજ્ઞાન દશામાં પણ સત્ય પરબ્રહ્મ જ પોતાના આત્મામાં તેવી રીતે થઈ રહેલું દેખાય છે, અને પોતાના શુદ્ધ સ્વભાવમાં રહેલા પોતાના સ્વરૂપ વડે ભરપૂર તે પરબ્રહ્મ રૂપ જ જ્ઞાન થતાં પોતાના નિર્વિકાર આત્મા રૂપે દેખાય છે. જેમ વજ્રના પથ્થરમાં વજ્ર વિના બીજું કાંઈ હોતું જ નથી, કારણ કે તે વજ્ર ખૂબ દ્રઢ અને એક ઘન હોય છે, તેમ પરબ્રહ્મ સદાકાળ એકરૂપ હોવાથી તેમાં બીજું કાંઈ હોઈ શકે નહીં. પરંતુ જેમ વજ્રના મણિમાં પ્રતિબિંબથી અનેક આકારો પડે છે, તેમાં જગત બ્રહ્મમાં દેખાય છે. સંકલ્પ વડે રચાયેલા નગરના સંકલ્પનો નાશ થયા પછી જેવું રૂપ રહે તેવું શૂન્ય જ તમે આ જગતનું રૂપ સમજો, કે જે બ્રહ્મદ્રષ્ટિએ નિર્વિકાર અને સત્ય છે, તથા નામરૂપ દ્રષ્ટિએ જોતા મિથ્યા છે. પુરુષના પડછાયાની પેઠે મિથ્યા ક્રિયાવાળું જણાતું આ જગત શાંત મન આદિથી રહિત અને નામરૂપ વિનાનું બ્રહ્મ જ છે એમ જે દેખે છે તે જ ખરું દેખે છે. સારી રીતે જ્ઞાનનો ઉદય થયાથી રૂપ વગેરે બાહ્ય વિષયો અને સંકલ્પાદિ અંદરના વિષયો નિસાર જ છે એવો શાસ્ત્ર પ્રમાણથી સિદ્ધ થયેલો નિશ્ચય દ્રઢ થઈ જાય એવો શાસ્ત્ર સંબંધી થયેલો નિશ્ચય દ્રઢ થઈ જાય છે, તેને ડાયા માણસો મોક્ષનો હેતુ કહે છે. જેમ ગતિ વિનાનો વાયુ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે, જેમ આકાશમાં દીવા વગેરેના આકાર વિના પણ પ્રકાશ રહે છે,
અને જેમ કડા આદિ દાગીનાના આકાર વિના પણ સોનું પોતાના સ્વાભાવિક રૂપમાં રહે છે, તેમાં જગત પોતાના નામરૂપ વિના બ્રહ્મમાં એકરૂપ થઈને રહે છે. જ્ઞાન થતાં બ્રહ્મરૂપ થઈ ગયેલા આ જગતની પ્રતીતિ ઉત્પન્ન કરનારા રૂપાદિ બાહ્ય વિષયો અને સંકલ્પાદિક અંદરના વિષયો નિસાર છે અને અસત્ય છતાં મિથ્યારૂપ જ ભાસી રહ્યા છે. જેમ સમુદ્રમાં ઘણા તરંગ આદિ વિકારો તત્વદૃષ્ટિએ જોતા તરંગ વગેરે નામ અને રૂપ છોડી દેતા જળરૂપ જ છે, તેમાં જગતમાં અનેક રૂપે દેખાતા પદાર્થો પણ જ્ઞાન થતાં પોતાના ખરા સ્વરૂપમાં રહેલ એક પરબ્રહ્મ જ છે. સૃષ્ટિના નામ તથા રૂપ એ બંને બાદ કરતાં સર્વ સૃષ્ટિ પરબ્રહ્મ રૂપ જ છે અને પરબ્રહ્મ સર્વ સૃષ્ટિ રૂપ છે. એ જ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ઇત્યાદિ ઉપનિષદના વચનનો ખરો અર્થ છે. વળી એ બ્રહ્મ શબ્દના અર્થનો વિચાર કરતાં તે અતિશય વિસ્તારવાળો એવો અર્થ થાય છે. જેવી રીતે અંત અને અતિ વિસ્તીર્ણ તત્વનું નામરૂપ રહિતપણું ઘટે છે, તેવી જ રીતે વળી એ બ્રહ્મ શબ્દના અર્થનો વિચાર કરતાં તે અતિશય વિસ્તારવાળો એવો અર્થ થાય છે. જેવી રીતે અનંત અને અતિ વિસ્તીર્ણ તત્વનું નામરૂપ રહિતપણું ઘટે છે, તેવી જ રીતે જગત શબ્દના અર્થને બતાવનાર સર્ગનો અર્થ એ છે કે નામ અને રૂપનું ન હોવું. એટલે બ્રહ્મ અને સર્ગ બંને શબ્દોમાં ભેદ હોવા છતાં અર્થમાં જરા પણ ભેદ નથી. સર્વ નામરૂપની ભાવના નહીં થવા દેતા અનુભવમાં આવતું શુદ્ધ ચિદાકાશ જ બ્રહ્મ શબ્દથી કહેવામાં આવે છે. સારી રીતે જ્ઞાન સિદ્ધ થયાથી જગત અને બ્રહ્મ એ બંનેના સંબંધમાં કાંઈ સંકલ્પ જ ન સ્ફુરતા જે કાંઈ બાકી રહે છે તે તત્વ જરા-મરણાદિક વિકારથી રહિત અને શાંત છે કે જ્યાં વાણી પહોંચી શકતી નથી. આ જગતનું જે કાંઈ સ્વરૂપ ખરી રીતે રહેલું છે તે પાષાણના જેવું અતિ દ્રઢ બ્રહ્મરૂપ જ છે અને જ્ઞાન થતાં જગતદ્રષ્ટિનો બાદ થયાથી પણ સર્વ સંકલ્પ સમૂહોથી રહિત તે પરમ જ્ઞાનરૂપ એક સ્વરૂપે જ રહેલું જણાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણના નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો શિખીધ્વજ અવબોધન નામનો સર્ગ 99મો સમાપ્ત. સર્ગ 100મો. આ 100મા સર્ગમાં બ્રહ્મની સત્તા વડે બ્રહ્મની પેઠે જગતની સત્તાની સંભાવના થતાં તેનો નિષેધ કર્યો છે અને જન્માદિ વિકાર વગરનું બ્રહ્મ જ સત્ય છે એમ સિદ્ધ કર્યું છે. બ્રહ્મની સત્યતા. શિખીધ્વજ રાજા બોલ્યો, હે મહાબુદ્ધિમાન દેવપુત્ર, જેવું કારણરૂપ બ્રહ્મ સત્ય છે તેવું જ આ કાર્યરૂપ જગત સત્ય છે એમ હું જાણું છું. કુંભમુનિ બોલ્યા, જ્યાં કારણપણું સંભવતું હોય ત્યાં હજી તેનાથી કાર્ય થવાની વાત ઘટી શકે, પરંતુ પ્રથમ જો કારણ જ ન હોય તો તેનાથી કાર્ય ક્યાંથી થાય? ન થાય. આ પરબ્રહ્મમાં કાંઈ કારણ કે કાર્ય છે નહીં. જે કાંઈ સર્વ જગતરૂપે વિદ્યમાન જણાય છે તે બધું જન્મ આદિ વિકાર વગરનું શાંત બ્રહ્મરૂપ છે. જો કારણમાંથી કાર્ય ઉત્પન્ન થાય તો તે કારણના જેવું જ થાય, પણ જ્યાં કાર્ય ઉત્પન્ન જ ન થયું હોય ત્યાં કાર્યકારણના સરખાપણાની વાત ક્યાંથી હોય? જેનું બીજ જ ન હોય તે ક્યાંથી થાય એ તમે જ કહો. અને જે તર્કમાં ન આવે તેવું અને જેને નામ રૂપ આદિ પણ છે નહીં તે બ્રહ્મનું બીજ પણ શી રીતે ઘટી શકે? દેશ અને કાળનો સંયોગ થતાં દરેક પદાર્થો કારણમાંથી ઉત્પન્ન થાય છે તે વાત પ્રમાણથી સાબિત થાય છે, પરંતુ બ્રહ્મ કે જે નિર્ગુણ હોવાથી કરતા નથી તે પ્રમાણનો અને કારણનો વિષય કેમ થાય? કર્તા કર્મ અને કારણ વગરના એ પરબ્રહ્મમાં કારણપણું છે નહીં, તેથી તેના કાર્યરૂપે જણાતું આ નામરૂપવાળું જગત પણ થયું જ નથી. માટે શુદ્ધ આકાશના જેવું બ્રહ્મ જ તમારું પોતાનું સ્વરૂપ છે કે જે સત્તારૂપે સર્વત્ર રહેલ છે. આથી તમે તેવી જ ભાવના રાખો. એ બ્રહ્મ જ અજ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં જગતને આકારે ફેલાઈ રહેલું દેખાય છે અને તે જ નિર્વિકાર સત્ય બ્રહ્મ દ્રશ્યને આકારે બની ગયેલા ચિત્તની ભ્રાંતિથી જગતને આકારે ભાસે છે. હે રાજા શિખીધ્વજ,
ચિત્તની વૃત્તિ બ્રહ્માકારે નહીં રહેતા તેનું બીજી રીતે થઈ જવું એ જ તેના બ્રહ્મ સ્વરૂપની હાનિ થવાનું કારણ છે. આ વાત તત્વજ્ઞ પંડિતોએ પોતે જાતે અનુભવેલી છે. હે રાજા શિખિદ્વત, ચિત્ત પોતે ચંચળ હોવાથી સ્વભાવે જ આત્મ સ્વરૂપને ભૂલી જાય છે અને તેથી તેની પડતી થાય છે. બહારની વૃત્તિઓને વશ થઈ બ્રહ્મના સ્વરૂપને બોલાવી દેવું એ જ તેનું કામ છે. જેથી ક્ષણ માત્ર પણ જો તે આત્મ સ્વરૂપને બોલાવી દે તો તે ચિત્ત કહેવાય છે. એ ચિત્ત પ્રલયકાળ પર્યંત આત્મ સ્વરૂપને બોલાવી દે છે. સારી રીતે જ્ઞાન થવાથી સંકલ્પ પોતે મિથ્યારૂપ હોવાથી પોતાની મેળે જ નાશ પામી જાય છે. એ સંકલ્પ નાશ વડે મોક્ષ સિદ્ધિ મળે છે. હે કમળ જેવા સુંદર નેત્રવાળા રાજા, જે પરમાત્મામાં પ્રવેશ કરે અર્થાત એકરૂપ થઈ જાય પણ જુદી વસ્તુ રૂપે ન રહે તે વિશ્વ, આ વ્યુત્પત્તિ પ્રમાણે વિશ્વ જગત પોતે જ પોતાના નામ વડે પોતાનો અભાવ અંગીકાર કરે છે. તો પછી તે વિદ્યમાન પરમાત્માથી જુદી સત્તાવાળું કેમ કહેવાય? જે પુરુષ ઊંચા હાથ કરી અતિ ઊંચા સ્વરથી કહે કે હું શુદ્ર છું, તે બ્રાહ્મણ શી રીતે હોય અને તેનું બ્રાહ્મણપણું કેવું હોય? જે પુરુષ પોતાના રસ, લોહી આદિ ધાતુઓ કોપી જવાથી હું મરી જાઉં છું એમ ઉચ્ચ સ્વરથી કહેતો હોય તેને તમે મૃત્યુની દાઢમાં આવેલો સમજો, કેમ કે તેનું જીવવું બ્રહ્મ માત્ર છે. ચક્રને આકારે ફરતા દેખાતા ઉંબાડિયાની પેઠે, ઝાંઝવાના જળની પેઠે, બે ચંદ્રમાની પ્રતીતિની પેઠે અને બાળકને ભયથી જોવામાં આવતા વેતાલની પેઠે અને બાળકને જે ભ્રાંતિ વડે આકારવાળું દેખાય તે કંઈ સત્ય હોય ન હોય, કેમ કે તે બધા પદાર્થોનું સ્વરૂપ જ એવું છે કે તે બીજાને ભ્રમ કરાવે. માટે પોતાની અંદર અજ્ઞાનરૂપી ભ્રાંતિ જ ચિત્ત શબ્દથી કહેવામાં આવે છે. અજ્ઞાન જ ચિત્ત કહેવાય છે કે જે મિથ્યા છતાં સત્ય જેવું ભાસે છે. પદાર્થોનું જે ખરેખરું સ્વરૂપ ન ઓળખાય તે અજ્ઞાન અને તેનું બરાબર સ્વરૂપ ઓળખાય તે જ્ઞાન કહેવાય છે. અજ્ઞાનનું જે હોવાપણું પ્રતીતિમાં આવે છે તે તો પદાર્થનું ખરું સ્વરૂપ જાણવારૂપી જ્ઞાન વડે નાશ પામી જાય છે. એ સુશીલ રાજા, ઝાંઝવાના જે જળનું જ્ઞાન થવું તે સાવ ખોટી ભ્રાંતિ જ છે અને તે ભ્રાંતિ આ ઝાંઝવાનું જળ નથી એવું ખરું જ્ઞાન થતાં નાશ પામી જાય છે. તે જ પ્રમાણે હૃદયની અંદર આ ચિત્ત છે એવો અજ્ઞાનરૂપી ગાઢ મેલ ચોંટી બેઠો છે. તે ચિત્ત જ નથી એવું ખરું જ્ઞાન થયાથી મૂળ સહિત નાશ પામી જાય છે. જેમ રજ્જુના અજ્ઞાનની ભ્રાંતિ વડે ઉત્પન્ન થયેલું સર્પપણું આ રજ્જુ સર્પ નથી એવા હૃદયમાં દ્રઢ થઈ ગયેલા જ્ઞાનથી નાશ પામી જાય છે, તેમ પોતાના આત્મ સ્વરૂપમાં અજ્ઞાનરૂપી ભ્રમ વડે થયેલું ચિત્ત છે જ નહીં એવા હૃદયમાં રૂઢ થઈ ગયેલા જ્ઞાનથી નાશ પામી જાય છે. ચિત્ત, મન, અહંકાર ઇત્યાદિ જે કાંઈ છે તે સગળું પોતાના આત્માની અંદર અજ્ઞાન વડે જ ઉત્પન્ન થયેલું છે. બાકી ચિત્ત પણ નથી અને અહંકાર આદિ સહિત જે કાંઈ આ દેહ વગેરે છે તે પણ નથી, પરંતુ એકમાત્ર અત્યંત નિર્મળ આત્મા જ છે કે જેણે અજ્ઞાન વડે મૂઢ બની જઈ સંકલ્પ વડે ચિત્ત આદિ સર્વ કલ્પી લીધું હતું. હવે આજે સંકલ્પનો નાશ થઈ જતાં જ્ઞાન થવાથી એ મારા આત્માએ એ સર્વ ચિત્ત આદિનો મિથ્યા સમજી ત્યાગ કરી દીધેલો છે. એ મહાબાહુ રાજા શિખિદ્વત, જેમ અગ્નિમાં જ્વાળાઓનો સમૂહ પવન વડે ઉત્પન્ન થાય છે તેમ ચિત્ત આદિ જે સર્વ સંકલ્પ ઉત્પન્ન થાય છે તે બધું પાછું સંકલ્પનો ક્ષય થતાં નાશ પામી જાય છે. એ રીતે એક આત્મતત્વથી જ ભરપૂર અને સર્વત્ર પ્રસરી ગયેલી બ્રહ્મ સત્તા વડે સમુદ્ર જેમ જળથી ભરપૂર થાય છે તેમ આ સર્વ જગત ભરચક છે. હું નથી, તમે નથી, બીજા કોઈ પણ નથી, આ સર્વ દ્રશ્ય પદાર્થો પણ નથી, ચિત્ત પણ નથી, ઇન્દ્રિયો પણ નથી અને આકાશ પણ નથી. એક ફક્ત નિર્મળ આત્મા જ છે. એ જ આત્મા જીવનમુક્ત પુરુષોની દ્રષ્ટિમાં જુદા જુદા પદાર્થોના આકાર રૂપે દેખાય છે. તો તેમાં આ ચિત્ત છે, આ પદાર્થ છે અને આ હું છું એવી દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શનરૂપી ત્રિપુટીની ખોટી કલ્પના ક્યાંથી જ હોય? આ ત્રણેય લોકમાં કોઈ ઉત્પન્ન પણ થતું નથી અને કોઈ મળતું પણ નથી, પરંતુ કેવળ અનિર્વચનીય માયા વડે ચેતન સ્વરૂપ
ચેતન સ્વરૂપ પરબ્રહ્મનો જ આ સઘળો ચમત્કાર છે. એકવાર ભેદભાવે સ્પષ્ટ જોવામાં આવતું આ સઘળું આત્મ સ્વરૂપથી વ્યાપ્ત રહેલ પરબ્રહ્મરૂપ જ છે. દ્વિત્વ કે એકત્વ એ કશું છે જ નહીં તેમ ભ્રાંતિ કે મરણ વગેરેથી થતો ભય એ પણ બ્રહ્મ વ્યતિરિક્ત કાંઈ વસ્તુ જ ન હોવાથી નથી. એ મહાબુદ્ધિમાન પ્રિય રાજા શિખીધ્વજ, સર્વ ઇન્દ્રિય સમૂહમાં અને તે વડે ગ્રહણ કરાતા સર્વ આકારોમાં સત્તારૂપથી તમે જ રહેલા છો અને તેને લીધે તમારો દેહ થતો નથી અને ગુણદોષ વડે લેપાતા નથી. હે પ્રિય રાજા, તમે નિર્મળ આકાશરૂપ છો, મોક્ષરૂપ છો અને અનંત છો. તમારું કાંઈ નાશ પણ નથી પામતું અને કાંઈ વૃદ્ધિ પણ નથી પામતું. જેમ કળાઓ વિના ચંદ્ર દેખાતો નથી, તેથી કળાઓ પણ ચંદ્રરૂપ જ છે, તેમ ઈચ્છા, અનિચ્છા અને ક્રિયા એ સઘળી તમારી શક્તિ હોવાથી તે પણ તમે જ છો. સ્વભાવે જ જન્મ, જરા અને વધારા ઘટાડાથી રહિત, અનાદિ, ફક્ત એક જ વખતે દ્રઢ પુરુષાર્થ વડે અનુભવમાં આવતું નિર્વિકાર હોવાથી સદા એકરૂપ, કલ્પના વગરનો, નિર્મળ, કળા જગતની કારીગરી રૂપી લીલાને ધારણ કરનાર, સત્તારૂપી અનુભવમાં આવતું અને સર્વના કરતાં પ્રથમ સિદ્ધ થતું એવું જે કાંઈ છે તે જ આત્મતત્વ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો શિખીધ્વજ પરમાત્માવબોધન નામનો સર્ગ 100મો સમાપ્ત. સર્ગ 101મો. આ સર્ગમાં રાજાને જ્ઞાનનું દ્રઢપણું થવાથી તેની દ્રઢ કૃતકૃત્યતા વર્ણવાશે અને જીવનમુક્ત દશામાં ચિત્તનો અભાવ તથા આત્મતત્વ તરફ સ્થિતિ બતાવશે. શિખીધ્વજની કૃતકૃત્યતા. વશિષ્ઠ બોલ્યા, એ રીતે કુંભમુનિના સત્ય વચનોનું મનન કરતા પોતે રાજા શિખીધ્વજ એ આત્મ સ્વરૂપમાં ક્ષણ માત્ર સમાધિ વડે લીન બન્યો. તત્વને જાણી ગયેલો એ રાજા મનના વ્યાપારને, સંકલ્પને તથા નેત્રોને બંધ કરી અને વાણીના મૌનને ધારણ કરી પથ્થરની મૂર્તિની પેઠે નિશ્ચળ અવયવવાળો અને ચેષ્ટા વગરનો થઈ ગયો. હે મહાબાહુ રામચંદ્રજી, એ પ્રમાણે ઘડીભર સમાધિમાં રહી જાગ્રત થયેલા અને ખુલ્લા નેત્રવાળા એ રાજાને કુંભમુનિ રૂપે આવેલી ચુડાલાએ નીચે પ્રમાણે કહ્યું. કુંભમુનિ બોલ્યા, આ બ્રહ્મપદ કે જે નિર્મળ, ખૂબ જ ફેલાયેલું પરમ આનંદનું ધામ અને વિકલ્પ રહિત થયેલા યોગીઓની સુંદર પથારીની પેઠે શાંતિ આપનારું છે, તેમાં તમે શાંતિ મેળવી? શું તમને અંદર આત્માનું જ્ઞાન થયું? શું તમે ભ્રાંતિનો ત્યાગ કર્યો? અને શું તમે જાણવાનું સર્વ જાણી લીધું અને જોવાનું સર્વ જોઈ લીધું? શિખીધ્વજ રાજા બોલ્યો, હે મહારાજ, મહાવૈભવોના જેવા નિરતિશય આનંદમાં સ્થાનરૂપ પરમાત્મારૂપી પરમપદ મેં જોયું કે જે આનંદ આપવામાં સર્વની ઉપર રહેલું છે. અહો, જાણવાનો પરમતત્વ જેને જાણી લીધું છે એવા જ્ઞાની મહાત્માઓનો સમાગમ વિશેષે કરી અમૃત જેવા એક અપૂર્વ આનંદને ઉત્પન્ન કરનાર છે અને સર્વના સારરૂપ ઉત્તમ ફળને આપનાર છે. જન્મથી માંડી આજ દિવસ સુધી જે આત્મારૂપ ઉત્તમ અમૃત અનાદિ અજ્ઞાનને લીધે મને મળ્યું ન હતું, તે આજે આપનો સમાગમ થતાં પોતાની મેળે જ મને મળ્યું કે જે આત્મારૂપ અમૃત મારું પોતાનું સ્વરૂપ જ છે. કમળ જેવા સુંદર નેત્રવાળા હે દેવપુત્ર, અનંત અનાદિ એ આત્મપદરૂપ અમૃત પ્રથમ આજ દિવસ સુધી મને કેમ નહીં મળ્યું હોય? કુંભમુનિ બોલ્યા, જેમ મેલ વગરના શુદ્ધ ધોળા વસ્ત્રમાં કંકુવાળા જળના બિંદુઓનો રંગ બરાબર લાગી જાય, તેમ જ્યારે ચિત્ત ભોગ વાસનાઓને છોડી દઈ શાંત થઈ રહે અને સર્વ ઇન્દ્રિયોવાળા સમૂહનો તથા મનનો મેલ કર્મ વડે બરાબર પાકી જાય, ત્યારે જ ચિત્તમાં ગુરુનો નિર્મળ ઉપદેશ બરાબર લાગે છે. અનંત યોનિઓમાં ભટકવાથી અનેક શરીરો વડે મેલો થયેલો તમારા પોતાની અનંત વાસનારૂપી મેલ આજે બરોબર પાકી ગયો છે. કમળ જેવા સુંદર નેત્રવાળા હે સુશીલ રાજા, જેમ વૃક્ષમાંથી પાકી જતા ફળો ગળી જઈ નીચે પડે, તેમ લિંગ દેહમાંથી પણ કાળે કરી પાકી જતા રાગાદિક મેલ અને પાપો ગળી જઈ પડી જાય છે. હે પ્રિય રાજા, સર્વ વાસનાઓરૂપી મેલ નાશ પામી ગયાથી
જેમ કમરરૂપી કોમળ નિશાનમાં તાકેલું બાણ બરાબર ખૂંચી જાય, તેમ નિર્મળ ચિત્તમાં ગુરુ જે કહે તે બરાબર બેસી જાય છે. હે મહાબુદ્ધિમાન રાજા, તમારા વાસનારૂપી મેલનો બરોબર પાક આવી ગયાથી આજે મેં તમને બોધ કર્યો છે, અને તેને લીધે જ આજે તમારા અજ્ઞાનનો ક્ષય થઈ ગયો છે. તમારો વાસનારૂપ મેલ આજે પાકી ગયો, અને આજે જ્ઞાનને માટે મેં તમને જે ઉપદેશ આપ્યો તેનું તાત્પર્ય તમે બરાબર સમજી ગયા, તથા એ ઉપદેશ તમારા હૃદયમાં દ્રઢ બેસી ગયાથી તમે આજે જ્ઞાની થઈ ગયા છો. સત્સંગ થવાથી આજે તમારા બધા સારા નરસા કર્મોનો ક્ષય સિદ્ધ થયો. હે રાજા શિખિદ્વત, જ્યાં સુધી આજના દિવસનો સવારનો વખત હતો ત્યાં સુધી તમારામાં હું અને મારું એવું ચિત્તરૂપી અજ્ઞાન રહ્યું હતું. હે રાજા, હમણાં આજના દિવસના પાછલા ભાગમાં મારા વચનો તમારા સમજવામાં આવતા હૃદયમાંથી ચિત્તને છોડી દેવાથી એ ચિત્તનો ક્ષય થઈ જઈ તમે જ્ઞાની થયા છો. જ્યાં સુધી હૃદયમાં ચિત્તની સત્તા હોય ત્યાં સુધી અજ્ઞાન પણ રહે છે, અને એ ચિત્ત તેનું કંઈ ખરું સ્વરૂપ ન જ હોવાથી મિથ્યા છે એમ સમજી તેનો ત્યાગ કરવામાં આવે ત્યારે જ્ઞાનનો ઉદય થાય છે. ભેદ અભેદની દ્રષ્ટિ કરવી એ જ ચિત્ત છે, અને અજ્ઞાન પણ તે જ કહેવાય છે. પરમાત્માનો અપરોક્ષ અનુભવ થયાથી એ સર્વ ભેદ અભેદ વગેરે વિકલ્પોનો લય થઈ જવો એ જ જ્ઞાન છે, અને તે જ પરમ ગતિરૂપ છે. એ રાજા, તમે જ્ઞાની થયા છો, મુક્ત થયા છો, તમે ચિત્તનો ત્યાગ કર્યો છે કે જે આત્મ સ્વરૂપથી સત્ય અને ચિત્તરૂપે મિથ્યા છે, અને આ મિથ્યા જગતની કલ્પના થવાનું સ્થાન છે. તમે શોક વગરના, ચેષ્ટા રહિત, સંગ રહિત, જ્ઞાનવાન, નિસહાય, મૌનવાળા અને આત્મજ્ઞાનની પ્રાપ્ત કરી પૂર્ણ થઈ પોતાના નિર્મળ આત્મ સ્વરૂપમાં સ્થિતિવાળા થાઓ. શિખિદ્વત રાજા બોલ્યો, હે મહા ઐશ્વર્યવાન સમર્થ દેવપુત્ર, આપ કહો છો તે પ્રમાણે મૂર્ખ માણસને જ ચિત્ત હોય છે, બાકી ચિત્તના સ્વરૂપને મિથ્યા સમજનાર જ્ઞાની પુરુષને ચિત્ત હોતું જ નથી. તો પછી ચિત્ત વગરના તમારા જેવા બીજા જીવનમુક્ત પુરુષો શી રીતે વ્યવહાર કરે છે તે આપ કહો. બીજાથી આપી ન શકાય તેવો આ વિષયનો ખુલાસો આપ જ કરો, અને સંદેહ દૂર કરનાર વચનોરૂપી કિરણો વડે આપ મારા હૃદયમાં રહેલું અંધારું અજ્ઞાન ચતુરાઈથી મટાડો. કુંભમુનિ બોલ્યા, હે તત્વને જાણનાર રાજપુત્ર, એ વાત જેમ તમે કહો છો તેમ જ છે. જેમ પથ્થરને અંકુર હોતો નથી તેમ જીવનમુક્ત પુરુષોને ચિત્ત હોતું જ નથી. જે વાસના પુનર્જન્મને ઉત્પન્ન કરે છે તે જ ઘાટી વાસના ચિત્ત શબ્દથી કહેવામાં આવે છે, અને તે જ્ઞાની પુરુષોને હોતી નથી. જે વાસના વડે કર્મમાં જ્ઞાની પુરુષો પ્રવૃત્ત થાય છે તે પુનર્જન્મને નહીં આપનારી શુદ્ધ વાસના સત્વ શબ્દથી કહેવાય છે, એમ તમે સમજજો. જીવનમુક્ત મહાત્મા પુરુષો ઇન્દ્રિયોને નિયમમાં રાખી સત્વ કે જે પુનર્જન્મ રહિત શુદ્ધ વાસના છે તેમાં રહી નિસંગપણાથી વ્યવહાર કરે છે. પણ ચિત્ત કે જે પુનર્જન્મને આપનારી ગાંઠી વાસના છે તેમાં રહી કદી પણ વ્યવહાર કરતા નથી. જે ચિત્ત મૂઢ અજ્ઞાનવાળું હોય તે ચિત્ત કહેવાય છે, અને જે ચિત્ત જ્ઞાનવાળું હોય તે સત્વ કહેવાય છે. અજ્ઞાની પુરુષો ચિત્તમાં રહે છે, અને જીવનમુક્ત મહાત્માઓ સત્વમાં રહે છે. ચિત્ત વારંવાર ઉત્પન્ન થાય છે, પુનર્જન્મ આપે છે, અને સત્વ વારંવાર ઉત્પન્ન થતું નથી, પુનર્જન્મ આપતું નથી. હે રાજા, અજ્ઞાની પુરુષોને જ અહંકારને લીધે બંધન છે. જ્ઞાનીને નિરહંકારતાથી કશું બંધન છે જ નહીં. તમે સત્વવાન છો અને મહાત્યાગી થઈ રહ્યા છો. આજે તમે સંપૂર્ણ રીતે ચિત્તનો ત્યાગ કર્યો એમ હું સમજું છું. હે તત્વજ્ઞ રાજા, સર્વ વાસનાઓ છૂટી જવાથી આજે તમે બહુ સુશોભિત દેખાવ છો. તમારું ચિત્ત આકાશના જેવું અસંગ, નિર્વિકાર અને વિશાળ છે એમ હું જાણું છું. તમને હવે પરમ શાંતિ મળી છે, તમને જ્ઞાન સિદ્ધ થયું છે, અને તમે પરબ્રહ્મમાં એક સરખી રીતે રહેનાર થયા છો. હે સુશીલ રાજા, મેં ઉપદેશ કરેલા અર્થની ધારણા રાખવામાં જાગ્રત થયેલી તમારી પરમ જ્ઞાનવાળી બુદ્ધિ વડે
ચિત્ત કે જે સર્વરૂપે પ્રસરી રહ્યું છે તેનો તમે ત્યાગ કર્યો છે એ જ મહાત્યાગ છે. અને એ મહાત્યાગ સર્વોત્તમ હોવાથી સ્વર્ગ, મોક્ષ અને ધનાદિરૂપ તથા તપ, દાન અને તેના ફળ વગેરે રૂપ પણ તે જ છે. તપ દુઃખની કેટલીક નિવૃત્તિ કરી શકે? કાંઈ જ ન કરી શકે. ચિત્તની ત્યાગરૂપી સમાનતા વડે જે મોક્ષ સુખ મળે છે તે ક્ષય વગરનું છે, નિરતિશય, સર્વથી અધિક છે, સત્ય છે અને નિરંતર રહેનાર છે. સ્વર્ગાદિક જે કાંઈ છે તે ક્ષણભંગુર હોવાથી તેવું મોક્ષના સુખ જેવું નથી, તથા ઉત્પત્તિ અને લય એ બંને વડે તે ઘેરાયેલું છે. તથા સ્વપ્નાદિકની પેઠે જેટલો વખત સ્વર્ગમાં સ્થિતિ હોય તેટલો વખત જ વચમાં તે દેખાય છે, બાકી આદિમાં કે અંતમાં તે જોવામાં આવતું નથી. સ્વર્ગ છે તે પણ એક જાતનું તુચ્છ સુખ છે. વળી તે થોડા અપરાધ વડે પણ નાશ પામી જવાથી સંદેહ કોટીમાં રહેલું છે. જેમ જેને સોનું ન મળતું હોય તે શું પિત્તળને પણ છોડી દે કે ન છોડી દે, તેમ જેને આત્મજ્ઞાન સિદ્ધ ન થયું હોય તેની માટે સ્વર્ગાદી સુખને સાધી આપનાર કર્મકાંડ ઉત્તમ છે. પરંતુ તમને તો ચુડાલા આદિનો સારી રીતે સંસર્ગ હોવાને લીધે સુખથી જ્ઞાન થઈ શકત. તો પછી તમે તપ વડે ઘણો કલેશ આપનારા અને આશ્રમ આદિ અનેક વિકલ્પો વડે સિદ્ધ થનારા આ કર્મમાર્ગ સંબંધી અનર્થમાં શા માટે કૂંચી ગયા? હે સદબુદ્ધિમાન રાજા, એ તપનો આદિ ભાગ પ્રથમ કરવાનો સમય અને અંત ભાગ તપનું ફળ ભોગવાઈ રહ્યાનો સમય એ બંને દુઃખરૂપ જ છે. માત્ર વચમાં તપના ફળરૂપ સ્વર્ગ સુખ ભોગવવાના વખતમાં જ તે સુખરૂપ દેખાય છે. માટે હમણાં તપ વડે ચિત્તનો મેલ પાકી જવાથી તમને તત્વજ્ઞાન થવાનો આ બરાબર સમય છે. તેથી તપરૂપ અને વિકલ્પો જે નિર્વિકલ્પ તત્વજ્ઞાનમાં પરિણામ પામે છે તે જ્ઞાનમાં જ તમે સ્થિર થઈને રહો. આકાશથી પણ અતિ નિર્મળ એવા ચિદાકાશમાંથી જગતના સર્વ પદાર્થો ઉત્પન્ન થાય છે અને પાછા તેમાં જ લય થતા દેખાય છે. આ ઈચ્છિત હોવાથી કાર્ય છે અને આ અનિષ્ટ હોવાથી અકાર્ય છે. એ બધા વિકલ્પો પણ બ્રહ્મરૂપી સમુદ્રના બિંદુઓ છે, તો પણ તે તુચ્છ હોવાથી નિષ્ફળ છે. માટે તે સર્વનો ત્યાગ કરી તમે સમુદ્રના જેવા પૂર્ણ પરબ્રહ્મનો જ આશ્રય કરો. હે પ્રિય રાજા, કોઈ સ્ત્રી પોતાના પ્રિય પતિ પ્રત્યે કાંઈ બીજી મનગમતી વસ્તુ માગે તેને બદલે પોતાના સર્વ સ્વરૂપ એ પતિ જ પોતાના અધીન થઈ રહે છે એમ પોતે શા માટે યાચે નહીં? તે પ્રમાણે બીજા ક્ષુદ્ર આનંદો મળવાની ઈચ્છાને બદલે પરમ આનંદરૂપ પોતાના સ્વરૂપનો લાભ થાય તેવી ઈચ્છા જ યોગ્ય છે, કેમ કે બધા આનંદોનો તેમાં સમાવેશ થઈ જાય છે. જેમ ડાયા પુરુષો જળમાં પડેલા સૂર્યના પ્રતિબિંબને પકડી લેવાને નથી ઈચ્છતા, તેમ મહાત્મા પુરુષો સંકલ્પ વડે જ માત્ર રચાયેલા અને પરિણામે દુઃખકારક હોવાથી વિપત્તિના જેવા અપ્રિય લાગતા સર્વ વિષયોને ગ્રહણ કરવાને ઈચ્છતા નથી. જે કાંઈ સ્વર્ગ, મોક્ષ આદિ ફળને આપનાર છે તે સર્વને ત્યજી દઈ તમે એક સરખી રીતે પરબ્રહ્મમાં માત્ર આભાસ રૂપે રહી જેવા શુદ્ધ આત્મારૂપ છો તેવા જ રહો. સર્વ પદાર્થોમાં ચૈતન્યના અંશને સત્ય અને જડ અંશને અસત્ય સમજી નિષ્પૃહપણાથી આ સર્વ પદાર્થ સમૂહને ગ્રહણ કરવા છતાં તમે સંકલ્પ વિનાના થઈને રહો. એ સુશીલ રાજા, જે સ્વાભાવિક પ્રવૃત્તિ વડે થયેલી વિપત્તિ વિવેક જ્ઞાનનો ઉદય થતાં પાછી વિપત્તિમાં આવી શકતી નથી, તેમ સંકલ્પ રહિત ચિત્તવાળા પુરુષની પાસે પણ જન્મ મરણ આદિ સંસાર સુખ આવી શકતા નથી. હે રાજા, આ ત્રણેય લોકમાં જે દુઃખ દેખાય છે તે બધા ચિત્તની ચપળતાથી જ ઉત્પન્ન થયેલા છે. જેનું ચિત્ત શાંત, સ્થિર, ચપળતા વગરનું અને સંકલ્પ રહિત છે તે પુરુષ જ સદાકાળ મહા આનંદી હોવાથી મોક્ષરૂપ સામ્રાજ્યને મેળવે છે. હે તત્વજ્ઞ રાજા, ચિત્તમાં સંકલ્પનું પ્રકટ થવું તથા નાશ થવો એ બંનેનું સાક્ષી ચૈતન્યમાં એકરૂપપણું લય કરી દઈ એ સાક્ષી ચૈતન્યની પણ પરબ્રહ્મ સાથે એકતા કરી દઈ તમે પૂર્ણ કામ થઈને રહો. શિખીધ્વજ રાજા બોલ્યો, એ સર્વ સંશયને છેદનાર મુનિ, ચેષ્ટા અને તેનો અભાવ
એ બંને એકરૂપ કેમ થાય તે આપ સત્વર કહો. કુંભ મુનિ બોલ્યા, જેમ સમુદ્ર જળરૂપ છે તેમાં સર્વ જગત એક અધિષ્ઠાન ચૈતન્ય રૂપ જ છે, અને તે અધિષ્ઠાન ચૈતન્યનો બુદ્ધિમાં આભાસ પડતા જેમ શુદ્ધ જળ તરંગો વડે ગતિ કરે તેમ બુદ્ધિની વૃત્તિઓ વડે તે પણ અનેક સંકલ્પો રૂપે સ્ફુરે છે. હે પ્રિય રાજા, જે નિર્મળ તત્વ બ્રહ્મ, સત્ય અને જ્ઞાન સ્વરૂપ ઇત્યાદિ નામો વડે કહેવામાં આવે છે, તે તત્વને જ મૂઢ અજ્ઞાની પુરુષો જગતને આકારે જુએ છે. આત્માનું બુદ્ધિની વૃત્તિઓને આકારે સંકલ્પ રૂપે સ્ફુરવું એ જ આ સૃષ્ટિનું ખરું સ્વરૂપ છે, અને તે વડે જ આ સંસાર ખડો થયેલો છે. એ સંકલ્પ જ વિંધ્ય પર્વત આદિ આકાર રૂપે તથા વિંધ્ય શબ્દ આદિ નામ રૂપે મિથ્યા છતાં સ્ફુરે છે. આત્મા જ સંકલ્પનું સ્ફુરણ થવું આત્મા સંકલ્પનું સ્ફુરણ થવું અથવા નાશ થવો એ બંને આકારે પ્રતીતિમાં આવતો હોવાથી એ બંને આત્મારૂપ જ છે. એ રીતે બેયની એકરૂપપણાથી ભાવના કરવામાં આવે છે તો એક નિર્મળ આનંદરૂપ આત્મા જ બાકી રહે છે. આત્મામાં સંકલ્પનું સ્ફુરણ થવું એ સૃષ્ટિનું સ્વરૂપ છે, અને તે બરાબર જ્ઞાન થવાથી લય પામી જાય છે. જેમ બરાબર નહીં દેખનારા પુરુષને રજ્જુમાં સર્પની ભ્રાંતિ થાય, તેમ અજ્ઞાની પુરુષોને જ આ સૃષ્ટિ ભ્રાંતિ વડે દેખાય છે. આત્મામાં સંકલ્પને પ્રગટ થતાં તે સૃષ્ટિ એવા નામથી કહેવામાં આવે છે. અને જ્યારે સંકલ્પ રહિતપણું થઈ જાય ત્યારે ચારે બાજુ આકાશની પેઠે એ જ ભરપૂર દેખાય છે. એ આત્મા તુરીય અવસ્થાને પણ ઉલ્લંઘન કરી રહેલી વિકલ્પ વિનાની દશાના અનુભવમાં આવતા વાણી વડે વર્ણન ન કરી શકાય તેવો છે. જેમ ચક્ષુ નિર્મળ થઈ જવાથી ચંદ્રમાં એક જ છે એવું જ્ઞાન થાય, તેમ કાળે કરી શાસ્ત્રોનો અને સજ્જનોનો સંગ થવાથી અને અભ્યાસ યોગ વડે ચિત્ત નિર્મળ થઈ જતાં દ્વૈતની ભ્રાંતિ મટી જઈ એ આત્મા જ્ઞાન રૂપે ઉદય પામે છે. પોતાના સ્વરૂપનો અપરોક્ષ રીતે અનુભવ કરનારા જીવનમુક્ત પુરુષો તેવી જ તરહના આત્મતત્વના અનુભવી પુરુષો પ્રત્યે સર્વત્ર ફેલાઈ રહેલા એ આત્મતત્વનો પોતે પોતાની મેળે જ પોતાના આત્મારૂપે દાખલો ટાંકી બતાવે છે. એ સુશીલ રાજા, દેશકાળ વડે અનંત હોવાથી આદિ, મધ્ય ઇત્યાદિ કાળ પરિમાણથી રહિત અને સર્વના સારરૂપ એવા પોતાના આત્મ સ્વરૂપને તમે પ્રાપ્ત થયા છો. હવે એ જ આત્મતત્વરૂપી પરમપદમાં તમે દ્રઢ થઈ રહો. ભેદ કરનાર દેહ આદિરૂપ ઉપાધિ ન હોવાથી હમણાં તમે ભેદ વગરના સર્વવ્યાપી ચેતન સ્વરૂપ થઈ ગયા છો અને શોક રહિત થયા છો. સર્ગ 101મો સમાપ્ત. સર્ગ 102મો. આ 102મા સર્ગમાં કુંભ મુનિ આજ્ઞા લઈ અદૃશ્ય થઈ ગયા પછી રાજા વિસ્મય પામી ઘણો વખત વિચાર કરી પછી સમાધિમાં વિશ્રાંતિ કરશે એ કહેવામાં આવશે. કુંભનું જવું અને શિખીધ્વજની વિશ્રાંતિ. કુંભ મુનિ બોલ્યા, હે શિખીધ્વજ રાજા, આ સર્વ બ્રહ્મમાં જે રીતે ભ્રાંતિ વડે ઉત્પન્ન થયું અને પાછું જે રીતે જ્ઞાન થતાં લઈને પ્રાપ્ત થાય છે તે બધું મેં તમને કહ્યું. એ પરમ તત્વનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરી અપરોક્ષ અનુભવમાં આવેલા અને આવરણ ખસી જવાથી સ્પષ્ટ જોવામાં આવતા એ પરમપદમાં જેમ તમારી ઈચ્છા હોય તેમ સમાધિમાં કે વ્યવહારમાં તમે રહો. હું હવે સ્વર્ગમાં દેવસભામાં જાઉં છું, કેમ કે આ વખતે ઉત્સવ હોવાથી બ્રહ્મલોકમાંથી નારદ મુનિ દેવસભામાં પધારેલા હોય છે. તેઓ જો ત્યાં મને ન દેખે તો તેમને ક્રોધ થાય. કલ્યાણની ઈચ્છા રાખનાર પુરુષે કોઈ વખત પોતાના ગુરુજનોને, મોટેરાઓને ઉદ્વેગ ઉત્પન્ન ન કરાવવો જોઈએ. તેથી હું જઈશ. સર્વ સંકલ્પોનો ત્યાગ કરી કાંઈ પણ ઈચ્છા રાખ્યા વિના તમારે હંમેશા સ્વરૂપમાં જ રહેવું, કેમ કે એ મેં બતાવેલો માર્ગ જ ઉત્તમ છે. વશિષ્ઠ બોલ્યા. જ્યાં શિખીધ્વજ રાજા પ્રણામ કરવા માટે હાથમાં પુષ્પો લઈ ઉત્તર આપવા તૈયાર થાય છે તેટલામાં તો એ કુંભ મુનિ અદૃશ્ય થઈ ગયા. એના નીચે ટાંચ છે. પ્રણામ કરતાં પહેલાં અંતર્ધાન થઈ જવામાં તાત્પર્ય એ જ છે કે સતી સ્ત્રી પતિના નમસ્કાર ગ્રહણ કરતી નથી.
જ્યાં શિખીધ્વજ રાજા પ્રણામ કરવા માટે હાથમાં પુષ્પો લઈ ઉત્તર આપવા તૈયાર થાય છે તેટલામાં તો એ કુંભમુનિ અદૃશ્ય થઈ ગયા. જેમ સ્વપ્નમાં મળેલ દ્રવ્ય આદિ વસ્તુ અંતે જાગી જતાં જોવામાં નથી આવતી, તેમ પછી કુંભમુનિને શિખીધ્વજ રાજાએ પોતાની પાસે દીઠા નહીં. કુંભમુનિ જતા રહ્યા પછી રાજા પરમ વિસ્મયને પ્રાપ્ત થયો અને તે આશ્ચર્યકારક પ્રસંગનો વિચાર કરતા ચિત્રમાં આલેખેલી મૂર્તિની પેઠે સ્તબ્ધ બની ગયો. દૈવેદ કુંભમુનિના બહાને મને સદાકાળ પ્રકાશરૂપે રહેલા પરબ્રહ્મનો બોધ કરાવ્યો. એમ દૈવના વિચિત્ર બનાવનો તેણે વિચાર કર્યો. નારદ મુનિના પુત્ર કુંભમુનિ ક્યાં અને હું કે જે શિખીધ્વજ રાજા છું તે ક્યાં? પરંતુ કેવળ કંઈક ભાગ્યોદયના સમયનો યોગ આવી જવાથી ભેગા થઈ જતાં એમણે મને બોધ કર્યો. અહો, એ દેવપુત્રે યુક્તિપૂર્વક મને ઘણો સારો બોધ કર્યો. અહો, હું મોહરૂપી નિદ્રા વડે વ્યાકુળ હતો, તે હમણાં કુંભમુનિના બોધ વડે જાગ્રત જ્ઞાનવાન થયો. આ કરવાનું છે અને આ કરવાનું નથી એવી મિથ્યા ભ્રાંતિઓરૂપી ગુમરીઓવાળા કર્મ સમૂહરૂપી ખરાબ કાદવમાં હું ક્યાં ખૂંચી ગયો હતો? અહો, આ શીતળ, શુદ્ધ અને શાંત પોતાના આત્મારૂપ પરમપદ કેમ જાણે કોઈ રસાયણ પ્રયોગ વડે રસમય આકારવાળું બની ગયું હોય તેમ મારા વાસના વગરના ચિત્તને શીતળ કરી દે છે. હું હવે શાંત થઈ ગયો છું, મુક્ત થયો છું અને કેવળ સુખરૂપ થઈ રહ્યો છું. હવે હું એક તણખલાને પણ ઈચ્છતો નથી અને બરોબર આત્મા સ્વરૂપમાં સ્થિર છું. એ પ્રમાણે વિચાર કરતાં કરતાં વાસનારહિત ચિત્તવાળો એ રાજા પથ્થરની બનાવેલી મૂર્તિની પેઠે વાણી વગેરે ચેષ્ટા વગરનો સમાધિસ્થ થઈ રહ્યો અને સંકલ્પ વગરની નિર્વિકલ્પ સમાધિમાં તે દ્રઢ સ્થિતિની પ્રાપ્ત થઈ પથ્થરની પેઠે નિશ્ચળ થઈ ગયો. એ રાજાએ સમાધિમાં પોતાના નિર્મળ આત્માનો લાભ અનુભવ થવાથી ઘણે લાંબે કાળે પોતાની ભયભીત બુદ્ધિને શાંત કરી પરબ્રહ્મ સાથે એકરૂપ થઈ જઈ તત્કાળ નિર્ભયપણું મેળવી લઈ અને ઘણા લાંબા કાળથી અભ્યાસ કરેલા યોગ વડે પોતાના સ્વરૂપમાં રહી સુષુપ્તિ નિદ્રાની પેઠે નિર્વિકલ્પ સમાધિમાં વિશ્રામ લીધો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો શિખીધ્વજ સમાધાન નામનો સર્ગ 102મો સમાપ્ત. સર્ગ 103મો. ઓમ ઓમ ઓમ. 1083.
કેમ છે બધા આનંદ મંગળ આપણે ગામડે વેકેશનમાં નથી ગયા ના ના અડાવડી આનો ફર્સ્ટ આવી 10માં ધોરણમાં 96 હમ. ક્યાં આગળ છે બેંગ્લોર ના ભરૂચમાં ભરૂચમાં છે હા ભરૂચમાં છે હા મુલબલ હવે એને બરોડા ભણવાનું બરોડા હા 11 11 સબ્જેક્ટ છે ને સાયન્સ 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 ડૉક્ટર એને એસ્ટ્રોનોટ એસ્ટ્રોનોટ બરાબર એસ્ટ્રોનોટમાં તો બહુ પર્સન્ટેજ નહીં જોતા હોય ને જોઈએ એમાં પણ એને ગ્રેજ્યુએશન તો જોવે ને ના ના એમાં તો જોઈએ સાયન્સમાં શું શું આવે બીજી સાયન્સ मैथ्स ફિઝિક્સ મેથ્સ हाँ फिजिक्स Chemistry नहीं? केमिस्ट्री બાયોલોજી नहीं એ ફિઝિક્સ મેથ્સ ને કેમેસ્ટ્રી પેલું મેડિકલ જેને લેવું હોય એ લોકો એ બાયોલોજી બાયોલોજી એસ્ટ્રોનોટ માટે તો ફિઝિક્સ મેથ્સ અને એ કેમેસ્ટ્રી ખરું એટલે કેટલું ગ્રેજ્યુએશન તો જોવે ને હા જોઈએ સારા એમાં એટલે બીએસસી ના એન્જિનિયરિંગ સીધું 12મા પછી એન્જિનિયરિંગ હા એન્જિનિયરિંગ એસ્ટ્રોનોટ એન્જિનિયરિંગ આખો અલગ લાગે બરાબર એ કેટલા વર્ષ પછી 12મા પછી પછી 4 વર્ષ 4 વર્ષ ચાલે બરાબર ભરૂચ તો નજીક જ છે હા ભરૂચ નથી બરોડાથી નથી આપણે ત્યાં તો પેલા હોસ્ટેલમાં જ રહેશે ને હા કારણ કે અમને હોસ્ટેલથી ડાયરેક્ટ અહીંયા દાખલ થઈ ગયા હા તો ક્યારથી શરૂ થયું 6 તારીખ ગયા મહિનાની 6 તારીખ ના દાખલ થઈ ગયા હા અચ્છા ત્યાં સારું છે હોસ્ટેલમાં જમવા રહેવાનું બધું આપણે ચાર વર્ષ ને ના પણ હજી તો 11મું 12મું પછી ચાલે પછી ચાલે પછી ચાલે જે 11મું 12મું પછી હતું એ કોર્સ માટે ક્યાં જવાનું 12મા પછી હવે કંઈ ભલે એમાં 12મામાં કેવું એનું એ તો આવશે જ અને સારું છે ઇસરોમાં બી હોય છે હે ડાયરેક્ટ ઇસરોમાં બી હોય છે એ લોકોની કોલેજ અલગ હોય છે એ લોકોને આફ્ટર 12 એટલે એ 12માં એનું કેવું પર્સન્ટેજ આવે સમજી જતું હોય જો ઇન્ટરેસ્ટ હોય ને હા ડાયરેક્ટ એ લોકોની કોલેજ જ અલગ હોય છે એમના ત્યાં જ ગ્રેજ્યુએટ કરવાનું ઈસરોવાળાનું જનરલ ટોપર લે સારા ટકા અને 12મા પછી 4 વર્ષ એટલે એની કોલેજ અલગ જ હશે એ ક્યાં ક્યાં છે એની કોલેજો એક તો બેંગ્લોરમાં ઈસરો છે ને એ ખ્યાલ નથી મને બેંગ્લોરમાં ઈસરો છે થાય તો પછી બધું આગળ ડાયરેક્ટ આગળ છે બધી. બેંગ્લોરમાં છે ઈસરો આગળ આગળ આવી ગયું હા એ લોકો જ પછી આગળ લઈ ગયા બધા એ હા લોકોનું જ ભણવાનું ને એ લોકોનું જ. એના સબ્જેક્ટ પ્રમાણે જ એને આગળ આગળ થાય હા તો બધા ભોજન પ્રસાદ આપો બધા આજે છો કે જવાનું નહીં છે અમે કાલે પણ છે એનું ગાંધીનગરમાં એ જ આઈઆઈટીનો કોઈ ક્લાસીસ છે એનો કંઈ સેમિનાર છે એટલે મારું તો અહીંયા રહેશે એટલે અમે સવારે તત્વબોધ અને સાંજનું તત્વબોધ અમે લઈશું સવારે પેલું એનું 9:30 થી 5:30 વાગે એને કંઈ સેમિનાર કંઈ અટેન્ડ કરવાનું જમવાનું ત્યાં જશે બપોરનું ત્યાં હશે પણ સાંજનું સવાર અહીં? સાંજે અહીંયા આવું હા બરાબર મારી અહીંયા જ રહેશે અમે તો અને એમાં વિશ્રામ આપજો હા બધાને વિશ્રામ સાથે પ્રભુ સવારમાં ફોન હતો એનું 20 દિવસ રહે પણ તબિયતમાં બહુ કોમ્પ્લિકેશન થયા છે તો તે 35 દિવસની નહીં રોકી શકે કોણ સંગીત સલાહ તો નામ કન્સલ્ટ કરવાનું છે હા તો કહી દો રમણભાઈ કહી દીધું સંગીત સર
એટલે શું છે ને એમને તકલીફ બહુ બધા કોમ્પ્લિકેશન્સ છે ને, તો અહીંથી ઘરે માંડ પહોંચ્યા અને પછી કે ટ્રીટમેન્ટ લે છે અત્યારે, પણ કે 35 દિવસ અખંડમાં નહીં રહેવાય, અવાસે એટલી વાર આવી શકીશ. એટલે કોમ્પ્લિકેશનમાં શું છે શું એમને બધું બહુ જાતનું છે, એટલે શરીરમાં સોજા થઈ જાય છે, યુરિનની તકલીફ છે અને અંદર પણ છે, એટલે ટ્રીટમેન્ટ લેવી પડી એમને શું જઈને. શું સંભળાવતું નથી કાંઈ એટલે દૂરથી બોલો છો. એમને યુરિનનો પ્રોબ્લેમ છે અને કંઈક ઘટી જાય છે શું છે? શરીર, કંઈક ઘટી જાય છે કોઈ તત્વ, તો સૂજી જાય, આખા પગ ના ચાલી શકે, એવું બધું થાય છે. તો એમ કે કાઢ નાખજો ને જઈને- તમે નૈના માતાજી નહીં આવે નૈના માતાજીનું તો રાખ્યું છે એમને અમે પૂછ્યું તો કે ના હું તો છું, રમણ એમના સરનું ખાલી કાઢ્યું. એમને તકલીફ છે બરાબર. પ્રભુ પેલા જયંતિ પ્રભુ કયા ઊંચાવાળા, જયંતિ પ્રભુ ઊંચાવાળા ખરા, કોણ? ઊંચાવાળા જયંતિ પ્રભુ, હા એને પિતાશ્રીનું ઓપરેશન કરાવ્યું. હા કેમ છે? સારું બીજું ફોન કર્યો તો સારું છે. પિત્તોસેર કાઢ નાખ્યું કે છે? કાઢી નાખ્યું. પિત્તાશયમાંથી પથરી કાઢી નાખી. પથરી કાઢી. પિત્તોસેર કાઢ નાખ્યું નથી? પિત્તાશ્રીનું ઓપરેશન કર્યું. એ લોકો એમાં પથરી કાઢે એવું. પિત્તાશ્રી કાઢી નાખ્યું, પથરી આવી જાય ને, પિત્તાશ્રી કાઢી નાખ્યું એવું બધું. એ સારું હે. આજે ટાંકા ખોલી આવે છે. સારું. હો. ના ખવાય ઘી ના ખવાય.